Hello friends, good morning. My name is Khushi Desai. My topic today translating. Mohan was born in family of musician. Mohan musicianની ફેમિલીમાં જન્મ્યો હતો. Music was in his blood. Music તેના ખૂનમાં હતું. He grew up with musicians. તે musician સાથે જ ઉછર્યો. Like his father and other family members. તે તેના પિતાની અને બીજા ફેમિલી મેમ્બરની જેમ he was initially trained in vocal music and then he tried his hand the violin. તેને વોકલ મ્યુઝિકમાં શરૂ કર્યું અને વાયોલિનમાં પ્રેક્ટિસ કરી. When he was about 10, ત્યારે તે 10 વર્ષનો હતો. He started liking sitar. તેને સિતાર ગમવા લાગી. He was also trained in it and played it for about 3 years. તેને તેમાં ટ્રેનિંગ કરી અને તેને તેમાં 3 વર્ષ છે. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન લેડી તેના પિતા પાસેથી મોહનની ફેમિલી સાથે રોકાવા આવી હતી. It was then that the guitar entered his life. ત્યારે તેના લાઈફમાં ગિટાર એન્ટર આવી. He began his experiments with that beautiful instrument. ત્યારે તેને અનુભવ સાથે તેને બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ શરૂ કર્યો. No other instrument now in my life. મારી લાઈફમાં કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નથી. I want to play the guitar only. હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. Said Mohan to himself. મોહને તેની પોતાની જાતને કહ્યું. Guitar took all his time. ગિટારે તેનો બધો સમય લઈ લીધો. Guitar the whole day guitar. ગિટાર આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. અમારી ફેમિલીમાં સિતાર ગાવાનું અને ક્લાસિકલ વાયોલિનના પ્રેક્ટિસ થતી હતી. The guitar does not have the effects which our instrument do and moreover. ગિટારના પ્રયત્ન સિવાય બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ પણ ઇન્ડિયાનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. તેના ફેમિલી મેમ્બરમાંથી એક બોલ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. તને ખબર છે કે તારા પિતાજી આના માટે અલવ નહીં કરે. સેડ તેની આંટી બોલી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ મી. તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાઇર. તેને તેના હૃદય જે કહે છે તે કરવા દો. સી ડિક્લેર્ડ. તેને જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના ફાધરે તેને સપોર્ટિંગ કરવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરડેડ એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તેમને ખુશી થઈ અને તેને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ વધારે કરવાનું શરૂ કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પુર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેને ટ્રાય કર્યો કે તે ઇન્ડિયન મ્યુઝિક જેવું વાગે. હી સ્પેન્ડ 2 more years with guitar only. તેને ગિટાર માટે 2 વર્ષ જ આપ્યા હતા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે તેના ફેમિલી મેમ્બરનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન બ્રધર સિસ્ટર એન્ડ ન્યુફીઝ. તે મેળાવડામાં તેના ભાઈ બહેન અને ભત્રીજા આવ્યા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમને બધાએ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં તેમનું રજૂ કર્યું. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. તે ખૂબ સારું હતું. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહન પણ તે વગાડવા ઈચ્છતો હતો. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. આ પરફોર્મ પછી એક રિલેટિવ બોલ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારે મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. જો આ સિતાર હોત તો તું તારા ભાઈઓ અને બહેનો સાથે કોમ્પિટિશનમાં હોત. You have already spent 2 years on it. તે આમાં ઓલરેડી 2 વર્ષ નીકાળી દીધા છે. But still this instrument needs more. પણ તારે હજુ આમાં મહેનતની જરૂર છે. After his performance, someone said, the sitar sound is like a flowing stream. આ પરફોર્મ પછી એક જણ બોલ્યું. The sitar sound is like flowing stream. સિતાર છે વહેતા ઝરણા જેવો અવાજ કાઢે છે. Your instrument does not have depth. તારા ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી ઊંડાઈ નથી. Yet another said, your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument? તારા ભાઈએ વાયોલિન વગાડી છે. તેનો તાલ અને સુર બહુ સુંદર હતો. What are you doing with instrument? તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે? મોહન was depressed and cried for the whole night. મોહન ડિપ્રેસમાં થયો અને તે આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. તેને તેના લાઈફના 2 વર્ષ ઓલરેડી નીકાળી દીધા હતા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે.
but from the heart I am made for guitar. તેના હૃદયમાંથી હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. મારા માટે આના સિવાય બીજું કોઈ વાદ્ય નથી. He thought. તેને વિચાર્યું. This instrument will become my face to the world. આ ઇન્સ્ટ્રુમેન્ટ મારી નામના આખા વર્લ્ડમાં બનાવશે. I am sure. હું ચોક્કસ છું. I am going to make it big, very big. હું આને મોટું બનાવવા માંગુ છું, બહુ મોટું બનાવવા માંગુ છું. He was determined mind. તેને નિશ્ચિત કર્યું. This experiment took place when Mohan was only 6 years of age. આ અનુભવ તેને થયો ત્યારે તે 16 વર્ષનો હતો. It was the turning point of his life. ત્યારે તેની લાઈફનો વળાંક આવ્યો. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને પ્રેક્ટિસ કરી અને આખા દિવસની 10 કલાક પ્રેક્ટિસ કરી. He also studied other aspects of the guitar. તેને બીજા ગીતારના પાસા પણ શીખી લીધા. He decided to incorporate the specialty, technique, sound of every instrument into the guitar. તેની વિશેષતા, ટેકનિક અને અવાજને ભેગું કર્યું ગિટાર માટે. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તેને તેમાં તેવું ઈચ્છતો હતો કે તેનો સાઉન્ડ અને અવાજ તે ગિટાર વેસ્ટર્ન ગિટાર જેવો આવે પણ તેને વીણા ઇન્ડિયન વીણા જેવી રીતે વગાડી શકાય. Not only the sound that my instrument produce is important. આનો માત્ર અવાજ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, but it must also express my vision. તે મારી વિઝન બનાવે છે. What I want to say through the instrument. હું શું કહેવા માંગુ છું તે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કહી શકું છું. He said to himself and તે તેની જાતને કહે છે. And finally with untiring efforts and understanding of rags he created the wonderful Mohan Veena. તેને અથાગ પ્રયત્નો પછી રાગને સમજ્યા અને વન્ડરફુલ મોહન વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન as પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આખું વર્લ્ડ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ અ જર્મની એવોર્ડ. તેમને જર્મની એવોર્ડ પર જીત્યો હતો. ગ્રેમી. I just follow my heart's passion and here I am. મેં મારા હાર્ટને ફોલો કર્યો છે અને હું અહીંયા છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. મોહને એવોર્ડ સેરેમનીમાં કહ્યું હતું. થેન્ક યુ.